મારી માં જો એક કાંઈ કરતા હતા પણ કાંઈ થઈ નહીં પૂરી. ઓય માં પકીરાનું જ ખાતા હમણાં કોઈને પકીરા ખાઈ દે ને ક્યાં ઓલું જામફળ જો અહીંયા ક્યાંક જામફળ છે જવા દઉં એ તોડતા હતા પણ રોકા ટીંગાતા હતા તોડતા નહોતા ખેરતા હતા ખરે ખાયરું નહીં પછી કે પંખીડા ખાઈ જાય કે ઓયમાં કાકરા પીસે છે આમાં કેમ છે અમારી બીલી જોજો કાટી કમ કર મારા હાથમાં આવે એટલે વ્યૂ મસ્ત થઈ જાય મોબાઈલનું ફોનનું બધું એમાં હાલો દૂધ લે ગાય રોટલી આમ રાખે છે દૂધ લે ગાય રોટલી દે પણ એમ ન રખાય એમ હાથ ધ્રુવ છે આમ રાખીને તો બહુ હાથ ના ધ્રુવીએ બરોબર મિત્રો સાથીઓ જો ભાઈ નીકળ્યા ભેરો તો વ્યૂનું મસ્ત જો મારા ગોટા આ ગોટા જઈ ગયો મારા મસ્ત મસ્ત કેવા લાગે છે જો અહીંયા ઊભી હોઉં ને તોય મસ્ત લાગે જો દાલ ચોર આવું ના આપણે ઓલી બાજુ વાવી દેવાનું થાય છે હું એનું કહું આનું બે કોમ એક સાઈડ હોય મસ્ત લાગે હા હું એ વાટો જાય ઊભી પણ આમાં લુગડામાં ના હોય ફોટો નહીં પાડવા રૂગો વિડીયો ઉતારું છું હવે ફોટા નહીં પાડતી કાંઈ હનુમાન જોલ શોખ તો જોઈ નહીં ફોટા પાડવા હાટું નહીં આવ્યા સૌ ગંધારી નહીં પણ ફોટાને બહુ ગંધારા એટલે તારી કોદાઈ એને ગંધારું ના કહેવાય અલેક્રમ હોય એને ગંધારું કહેવાય બરોબર મિત્રો અલેક્રમ હોય એને ગંધારું કહેવાય કાળા હોય ને ગંધારું ના કહેવાય મને કોઈ ગંધારું કહે તો બરાબર હું અલેકરી સાઉન્ડ નહીં હા હાલો હાલો આપણે કામ કીધી દીધું છે પાણી ઝાટવાનું સંપલું હે કઈ હાલો આપણે પાણી છાંટી દઈ ઓલામાં અને મૂકી દઈએ આપણે બંધ કરી દઈએ બંધ કેમ કે બધું મેળ નહીં આવે ભેરું બરોબર તો મહાદેવર આજ હું પેલી ફેર અત્યારના વ્લોગમાં આવું છું અને એ બોલા શાક થાય છે ટમેટાનું વહાણ તો હતું મને ખબર છે દેવ વિડીયો ઉતારેલ છે સવારનો શરૂઆત કરી હતી ને ટમેટાનું શાક મોરાઈ રહ્યું છે રીંગણાનું મને બધું યાદ આવી જાય ટમેટું રીંગણું મરચું મારો માઇન્ડ જ એવો છે કે બધું મને યાદ હોય શું કરવાનું છે દિવસમાં અમુક વસ્તુ ઝીણી મોટી ભૂલાઈ જતી હોય કામ થઈને હોય ને ભૂલાઈ જાય કે આ લોકો સરકાર બસ કરવાની એ કામ ભૂલાઈ હર હર મહાદેવ ચાલો આપણે 3 મિનિટની માંગ થઈ ગઈ છે હવે બસ કરી બરાબર ઠીક છે બસ કરો બટેકાનું શાક બટેકાનું મિક્સ ઊંધિયાનું શાક હાલો આવજો મહાદેવ હર કેવું મસ્ત લાગશે ઇમેજિનેશન એવું જ કરવાનું ફ્રેન્ડ્સ અત્યારે અંદર ઓલા શું કરે નહીં જોઈ લઈએ આપણે હા તમારો નથી લીધો આ દેવું હું બનાવવાની જો શાક બને છે શાક સબ્જી મારા કરતા મારા માય વધારે ફેશન વાળા થઈ ગયા બોલવામાં
સબ્જી બને છે. બટેકું, ટમેટું અને બીજું શું છે? બટેકું, ટમેટું, પછી લાલ મરચું, લાલ મરચું, પછી ઓલી શું કહેવાય? કાકડી. કેવું આવડે છે બનાવતા? સારું આવડે. હર હર મહાદેવ. મને ભૂગે નહીં કોઈ શાકમાં વઘારવાળી વસ્તુમાં. તને ના પૂગે? હવે મારા ભાઈને ખબર પડી ગઈ માય ના પૂગે. સબ્જી સારી થાય એમ પણ એ તો આવે જ ને. જો માને જે આવડતું એનાથી તને વધારે આવડવું જ જોઈએ, કારણ કે હા એના પ્રમાણે એ નામે આવડતું. એમાં દુઃખ લગાડવા જેવું ના હોય. માની કદાચ એમ કહો કે તમે નબળું બનાવો છો તો હા એ તો એને અમુક એ આવડતું હોય તો આવડતું હોય, એમાં કઈ હોય નહીં ને અમુક ના આવડતું હોય. પછી એ આજ સુધી એની રીતે નામ જ બનાવતા અસલ જોરદાર. એનું જ ભાવતું અમને, બીજાનું ભાવતું નહીં કોઈ. પછી પરિવર્તન તો આવે ને અમુક વસ્તુ નહીં. એની પેઢી પ્રમાણે એ બરાબર હતા, પણ હવે અમુક નિયમ એના ખોટા હોય, અમુક આપણા હાથે બેહાડવા પડે. એટલે એવી રીત છે. પાણી નાખી દીધું. હા હવે ચડે એટલે ખબર પડી જાય કેવું ચડે. બસ એ ખબર જ છે કેવું બનાવી તો. અમે બચ્ચા હે 4 ઈંડા હતા, હવે બચ્ચા થઈ ગયા કદાચ. હજુ ચકલી આવી ગયા. વયું ગયું. અહીં નીચે બેઠી હોય. તો અહીંયા આવતી રહ્યું. આ ઝાડવા હા એટલે ચકલા ને બધું રહીએ, બાકી તો નકર તો હોય રહીએ. બાકી ખાવા પીવાનું જડી જાય ને, ચોખા જડી જાય, બધું એવું જડી જાય એટલે અહીં બેઠા હોય. પછી વયું જાય, હું લઈ લઉં ને. એમ નહીં આવતું હોય, સારું ફોકસ જ નહીં થતું હોય. મિત્રો મારી વાત સાચી છે કે નહીં? ના હવે તારી વાત રેડી આવી ગઈ. સાચી હોય કે ખોટી હોય? સાચું જ છે, આમ જ રાખવું જોઈએ. સાચું હોય ને સ્વીકાર હે. કેમ કે ઓલો તો આમ રહે ને તારા હાથ ધ્રુજાય, જો મારો ધ્રુજાય. જો આમ રહે ને એટલો ફેર પડે, આમાં એટલો ના ધ્રુજાય. ટેક આવી જાય, અહીં ટેકો આવી ગયો એ તો ના ન્યા ના આવે તો ગમે ને આવી જાય એમાં. એટલે ઓછો જ ધ્રુજે આવી તો બરોબર. પણ એમાં પાછળમાં હવે એમ જ રાખવું. અમુક પાછળનું બેકગ્રાઉન્ડ યાર રાખો દેખાડો હોય ને તો આપણે ફરજિયાત થોડુંક આમ ઊંચો રાખવો પડે. પાછળનું હું ઘર દેખાડીને કરું તાર ગમે તો પછી હું ઉતારી હોય ને તો એ રાખવું પડે. તો એમાં અમે હાલતા હોય આપણે તો દેખાઈ જ જાય. બરાબર. અમારી ગપસપ ચાલુ થઈ ગઈ. મારે આમ દેખાડવાનું હોય એમાં પછી. આ તો આમ તારે તો આમ જ હોય, આમ જ. આમાં હું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. આમ સેટો હાથ હોય ને તો બધું દેખાય હોય સરખું. હાલ ભાઈ હાલ નીકળતું. એના સાચી વાત છે. સાચી વસ્તુનો ભાર દઈને બેહાડવું પડે. માનવાનું મન ના થાય પણ ભાર દેવું પડે. એ ચકલા ઓલામાં કેવા બેઠા બેઠા ઉડે છે. ઓલા ઘર ગોખલા છે મારા માએ વાલ ભાઈ તો વા મૂકી દીધા વાળી. એનો કંઈક ઉપયોગ કરી લઈએ તો આપણે કરી લઈએ યાર. શું કરીએ? એમાં ચકલા નહીં બે એ બાકો છે. બે તો જાય અહીં રાખી થાય. એ અહીંયા ટીંગાડ્યા હોય ને હમણાં પતરા નખાઈ જાય એમાં ટીંગાડ દે. रेड फ्लैग इधर रेड फ्लैग पतड़े आएंगे. रेड पतड़े રેડ પતડે આથી બરાબર છે ને. રેડ પતડે કેવું ઓલું બોલાય છે? રેડ ફ્લેગ. આજ મેં એક કામ કર્યું છે, તમને બતાવું છું. નવું પાછળનો કેમ જો અહીંયા છે ને, અહીંયા આપણે નવું ઝાડું વાતું ને એવું જ અહીં વાવી દીધું છે. એટલે બે કોમ સેમ મસ્ત લાગશે. પછી આ દિવાલ છે ને એમાં આખે વાહું આપણે વાવી દેવાનું છે, ને ઓલી દિવાલ છે ને એમાં આપણે વાવી દેવાનું છે. એટલે બે કોમ ઝાડવાનું, વચમાં રસ્તો. બરોબર ને? કેવો છે મારો પ્લાન?
તો ચાલો પ્લાનને પૂરો કરીએ. તો મહાદેવ ફ્રેન્ડ્સ અત્યારે બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો. શાકમાં છે બટેકું, ટમેટું, ગલકું ને એવું બધું છે. રોટલી નથી, કાકડી છે. કાકડી મરચું આ બધા ખાવા માંડ્યા છે ને હું રહી ગયો હું. હાલો ખાવા માંડી, બપોર કરવા આવી જાઓ તમે. મહાદેવ ફ્રેન્ડ્સ રાધે રાધે. અત્યારે હવા 4 થઈ ગયા છે અને અહીંયા જ કેરીનું બોક્સ આવી ગયું હે. કેરી બહુ ખાધી હોય હમણાં, પાછું બોક્સ આવ્યું છે. અનલોક કેરીનું બોક્સ. इसको ऐसे अनलॉक नहीं करना है, इसको करना है तोड़ के अनलॉक्स. अनबॉक्स, अनलॉक नहीं अनबॉक्स. हो गया अनबॉक्स. तो लांबी केरी है, ये पण थोड़ी बराबर છે, થોડીક ચાંદી છે અમુક. જોઈ લ્યો. લે બંધ ખાઈ લે. આ એક ખાઈ લઈ, ટેસ્ટ કરી લઈ. હર હર મહાદેવ, શ્રી રાધે. અહીંયા નવી કેરી છે, આપણે એટલે જ લીધી હતી. ઓય તો વધારે ભાઈ, એ તો હોય જ ઈડીમાં દીવ. કેવું છે? હજી કઠણ બગડતા નથી હાવ, જીરીક છે પણ આમ ઓલી હવે બગડી જાય. મેં ચાલુ થઈ ગયો ને બધા. હાલો કેરી ખાવા આવી જાઓ. કેવી છે ટેસ્ટિંગ કરી લીધું? મીડિયમ.